એલઆઈસીના કર્મચારીઓ આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને રાજકોટ સહિત દેશભરના અંદાજે 40,000થી વધુ કર્મચારીઓ આ એક દિવસીય હડતાલમાં જોડાતા વીમા સેવાઓને વ્યાપક અસર પહોંચી છે. ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓએ આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટ સહિત દેશભરના અંદાજે 40,000થી વધુ કર્મચારીઓ આ એક દિવસીય હડતાલમાં જોડાતા વીમા સેવાઓને વ્યાપક અસર પહોંચી છે. હડતાલમાં જોડાયેલા યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ લાંબા સમયથી ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. કામનું ભારણ વધવા છતાં નવી નિમણૂકો ન થતા અને અન્ય પડતર આર્થિક અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. રાજકોટ સ્થિત એલઆઈસીની વિવિધ કચેરીઓ બહાર આજે સવારથી જ કર્મચારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. અમારી માંગણીઓ પૂરી કરો, જેના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ સંપૂર્ણપણે કામથી અળગા રહેતા પ્રીમિયમ ભરવા કે અન્ય કામકાજ માટે આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ માત્ર સ્થાનિક જ નહીં પણ દેશવ્યાપી આંદોલન હોવાથી એલઆઈસીના વહીવટી માળખા ઉપર તેની સીધી જ અસર જોવા મળી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે. सरकार की दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। केंद्र सरकार होश में आओ। આજે દેશના જે 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયેલા છે, કારણ કે પેલા જે 29 શ્રમ કાયદાઓ હતા એને 4 કાયદાઓમાં આ સરકારે પરિવર્તિત કરી દીધા છે. પેલા 29 કાયદાઓથી કામદારો થોડા ઘણા અંશે પ્રોટેક્ટ હતા. ભલે 29 કાયદાઓ હતા છતાં પણ માલિકો તો શોષણ કરતા જ હતા, પણ હવે તો એમને પૂરેપૂરો પીળો પરવાનો આપી દીધો કે તમે કામદારોનું શોષણ કરો, તમને એમનો પૂરો પગાર ન આપો, એમને લીવના બેનિફિટ ન આપો, એમને પેન્શનના બેનિફિટ ન આપો, એમને પીએફના બેનિફિટ ન આપો, કંઈ પણ ન આપો તો ચાલશે, પણ તમને બધી છૂટ છે. 300થી ઓછું કામદારો હોય તો એમને ગમે ત્યારે કામદારને છૂટા કરવાનો પીળો પરવાનો આપી દીધો છે. મતલબ કે આ દેશમાં કામદારો માટે હવે દિવસો ખૂબ જ દુષ્કરભર્યા રહેશે, એમને જીવવું ખૂબ જ મુશ્કેલ બનશે. એમની પરિવાર સાથે જીવી નહીં શકે. એમને 8 થી 12 કલાકનો સિદ્ધાંત આવી ગયો તો 12 કલાક તો એમને ફરજિયાત કામ કરવાનું જ છે, એથી વધારે કામ લેશે, ઓછું નહીં લે. એટલે આજે માણસ 12 કલાક સવારે 8 થી રાત્રે 8 કામ કરે તો એ પરિવાર જેવો ન રહે. એના બાળકોનું શું થશે, એમના એજ્યુકેશનનું શું, એમનો પગાર ઘટ્યો, કારણ કે પેલા 8 કલાકથી વધુ કામ કરતા ઓવર ટાઈમ મળતો, એ પણ ઓવર ટાઈમ બંધ કરી દેવામાં, મતલબ કે એની આવક ઘટી. તો હવે એના પરિવારને હવે કઈ રીતે એજ્યુકેશન બાળકોને આપશે? આગામી સમયમાં માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ. રસ્તાઓમાં ઉતરશું, રેલીઓમાં જશું, પબ્લિકને મળીશું, બધાને અમે સપોર્ટ માંગશું અને વધુ